હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક બેનનો ફોન આવેલો હતો યુપીથી, એટલે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે. નામ છે સપનાબેન યાદવ, એમપી બાજુના છે અને ઘર જમાઈ જોઈએ છે, બરાબર? એટલે ઘર જમાઈ માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી ઘર જમાઈ બનવાનો રાસરો મળે, બરાબર? આ એમનો આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો હતો. દરરોજ ફોન કરતા હતા, પણ મારામાં કેવું હતું કે ટ્રુ કોલર ઓનલાઈનમાં એવું છે કે નવો નંબર આવે એટલે તરત બ્લોક થઈ જાય, બરાબર? ઘણીવાર એવું થાય, મને ખબર નથી રહેતી. પણ આજે હું 4 વાગે જેવો વિડીયો જોતો હતો ને અચાનક મારામાં નવા નંબર પરથી ફોન આવ્યો એમનો વોટ્સઅપ ઉપર. એટલે મને કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું હા બોલો ને. એટલે એ હિન્દી બોલતા હતા, આપણે ગુજરાતી બોલીએ હે. મને કે સપનાબેન બોલું છું. મેં કીધું બોલો બેન, શું કામ છે તમારે? એટલે મને કીધું મેં તમારો વિડીયો જોયા હતા યુટ્યુબમાં. મેં કીધું બોલો બોલો. મને કે અમારે હું એકલી રહું છું અને મારા હસબન્ડ એ બહાર રહે છે યુએસમાં, અને કે મારે ઘર જમાઈ જોઈએ છે. એટલે મેં કીધું બેન, તમારું નામ ને તમારો ફોટો મૂકો, અમે યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ. તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. જાહેર સૂચના બે ભાઈઓ મિત્રો અને જે બધા જોઈ રહ્યા છો એ વિડીયો રેકોર્ડિંગ, ઘર જમાઈ બનવા માટે તમારે એક આધાર કાર્ડ અને પાછળનું એડ્રેસ અને એક ફોટો મોકલવાના છે. અને એમાં અમે આગળ પાર્ટીને મોકલીશું. પાર્ટી કહેશે કે મને ગમે છે તો થશે. અને એમને કીધું છે, મેં કીધું કેટલી ઉંમર સુધી બેન હાલશે? તો એમને કીધું 21થી લઈને 30 સુધી હાલશે, બરાબર? તો એમની ઉંમર 45 વર્ષ છે. અને ઘર જમાઈ બનવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, પહેલી વાર જે ઘર જમાઈ બન્યા છે એ લોકોની બી બહુ કમ્પ્લેન આવી છે બહેનોની કે ભાઈ ખોટી રીતે દારૂ પીને હેરાન કરે છે. ભાઈઓ જે બી છો, અમે તમને ઘર જમાઈ બનાવવા માટે મોકલ્યા હતા, ઝઘડવા નહોતા મોકલ્યા, બરાબર? એટલે જે ઘર જમાઈ બની રહ્યા છો, મજા કરો, મોજ કરો, મોજ. તમને અત્યારે ક્યાં ઘર જમાઈ બનાવવામાં કોઈ હેલ્પ કરે છે? આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ઘર જમાઈ એટલા માટે બનાવીએ છીએ કોકને, કે કોક બિચારો પરિસ્થિતિ લડી રહ્યો હોય, ગરીબ હોય બિચારો, અને સારો દેખાડો છોકરો હોય, તો જિંદગી જીવો. એ આગળ તમને શું ખાવા પીવાનું બેન આપે છે. પેલા જે હમણાં થોડા દિવસ પહેલાં 2 વિડીયો મૂક્યા હતા આપણે, એમાંથી 2-3 જણા ઘર જમાઈ બન્યા છે. એ લોકોની બી બે જણાની તો બહુ કમ્પ્લેન આવે છે, તુષાર ને પેલા રમેશની 2 જણાની. ભાઈ તમે 2 જણા સુધરી જાઓ, ને કે જો બેન અગર કોઈ આડાઅવળું પગલું ઉઠાવશે તો લેવાના દેવા થઈ જશે. મને ખબર છે તમે લોકો બહુ પેલું કરો છો. તમારા નસીબ હારા છે કે બેને તમને ઘર જમાઈ માટે સિલેક્ટ કર્યા, બરાબર? તો જો લો, એ ભાઈઓને મેં સમજાવી દીધા છે, એટલે એ તો હવે એવું નહીં કરે. પણ તમે જે ઘર જમાઈ બનવા માગો છો એ લોકો માટે આ જાહેર સૂચના છે કે જો ઘર જમાઈ બનવા માટે તમારે નામ અને ફોટો મોકલવાના રહેશે, અને એક આધાર કાર્ડની જે ફોટો ફ્રન્ટ સાઈડની પાછળ સાઈડની 2 ફોટો મોકલવાના રહેશે, જેથી અમે પાત્રને મોકલીશું. પાત્ર કહેશે કે મને ગમે છે તો થશે, બરાબર? અને યાદ રાખજો, એકવાર પાકું થઈ ગયું પછી જલ્દી છૂટું થશે નહીં, અને પાછું ત્યાં આગળ એમપીમાં જ રહેવું પડશે. એટલે જો અગર તમે એમપીમાં રહેવા માગો છો અને ઘર જમાઈ બનવા માગો છો તો જ કોલ કરજો. અને યાદ રાખજો, એકવાર પાકું થઈ ગયું એટલે પછી જલ્દી છૂટું થશે નહીં. કેમ કે એમના ત્યાં કેવું છે, ઘરનું ધ્યાન રાખવા માટે જોઈએ છે. બંગલો છે, વ્હાઇટ કલરનો એમને ફોટો મોકલ્યો હતો. આપણે ઘણીવાર શું છે, બેનનું વોઇસ મોકલવાનું હું વિચારતો હતો જ, પણ એમાં એવું છે કે મારા ત્યાં શું છે, હું મોકલતો નથી. કેમ કે બધા લોકો મજાક બનાવે છે છોકરીઓનો, એટલા માટે આપણે મજાક નથી બનાવવાનો બહેનોનો, એટલા માટે, બરાબર? તો જોઈ લો, સામે જે બેન જોઈ રહ્યા છો એ બેનને અત્યારે ઘર જમાઈ જોઈએ છે. એમપીના છે અને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. આપણો વિડીયો જોયેલો હતો યુટ્યુબમાં, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આપણે એટલા માટે મૂકી રહ્યા છીએ કે જેથી એમનું પાત્ર સારું મળે. અને યાદ રાખજો, ઘર જમાઈ બની ગયા છો એ લોકોને હું એમ જ ધ્યાન રાખવામાં કહેવા માગું છું કે ભાઈ જો
તમે ઘર જમાઈ બની ગયા બરાબર છે, પણ કોઈ તમે દારૂ પીને હેરાન કરો છો ને હાન તે બધું કરો છો, મને ફોન આવે છે, એ બરાબર નથી ભાઈઓ. કેમ કે એ વસ્તુ ખરાબ છે. તમે સિચ્યુએશન હેન્ડલ કરવાનું શીખી જાઓ. કેમ કે આમાં તો શું હોય, અમે તમને બનાવી એટલા માટે કે તમારી જિંદગી સુધરી જાય, પણ તમે લોકો તો ખોટું કરો છો. ખોટું કામ ના કરો ભાઈઓ. કેમ કે અમે તો તમને ઘર જમાઈ માટે એટલા માટે સિલેક્ટ કરાવડાયા કે સામેવાળા પાત્રને જરૂરત હતી, તમારી જરૂરત પૂરી થઈ. અને યાદ રાખજો, તમે ઘણા લોકો મને એમ બી ફોન કરે છે, એક તુષાર કરીને ઘર જમાઈ બન્યો છે ભાઈ, કે મને હવે ગમતું નથી. એવું બધું નહીં ચાલે, બરાબર. ઘર જમાઈ બને એટલે ત્યાં આગળ જ રહેવું પડશે. તો જો મિત્રો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમને ઘર જમાઈ જોઈએ છે. જો તમને ઘર જમાઈ બનવા માગો છો તો આ નંબર પર કોલ કરો. એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી નહીં થાય, બરાબર. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો. ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરી લો, જેથી તમને નવા પાત્રની નવી જાણકારી મળતી રહે. અને આ એમને યુટ્યુબમાં વિડીયો જોયો તો એટલા માટે આપણે ફોટો ના મૂકીએ છીએ કે જેથી એમને સારું પાત્ર મળે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તમે અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગુજરાતી ફિમેલ બહેનો જોડે વાત કરી શકો છો અને તમારા લગ્નની વાતની આગળ ગોઠવણી કરી શકો છો. એ માટે તમારે અમને કોલ કરવાનો રહેશે અને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે, જેમાં અમે તમને એપ્લિકેશનની લિંક આપીશું અને એમાં તમે તમારી રીતે બહેનો જોડે વાત કરી શકો છો. અને આ બેનને થોડું અર્જન્ટ છે, એટલે તમે અગર અર્જન્ટમાં ઘર જમાઈ બનવા માગતો તો એકવાર વિચારી અને ફેસલો લેજો, બરાબર. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા પાત્રની જાણકારી